ઓકે, વેલકમ. તો આજે આપણે a પ્લસ b પ્લસ c બરાબર પાઈ રેડી, એટલે કે ત્રણ ખૂણા હશે a b અને c, એનો સરવાળો 180 થતો હોય એમ સમજો કે abc ત્રણેય ત્રિકોણના ખૂણાઓ છે અને એના ઉપરના આપણે સાબિતીના દાખલા જોવાના છે. જો આ a પ્લસ b પ્લસ c બરાબર પાઈ, then prove that આ બધા સાબિત કરવાના છે. ઓકે, આજે એવા આપણે 6 થી 7 દાખલા ગણશું. તો જુઓ, જે પહેલો દાખલો છે sin 2a sin 2b sin 2c નો સરવાળો 4 sin a sin b sin c થવું જોઈએ. આવું સાબિત કરવાનું છે. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કર્યું કે sin 2a sin 2b sin 2c. તો જુઓ, કોઈ પણ બે ને આપણે sin પ્લસ sin નું સૂત્ર મૂકીએ, ત્રીજાને એક એમણમ રાખીએ. તો પહેલા બેમાં sin પ્લસ sin નું સૂત્ર મૂકીએ, શું થાય? તો કે 2 sin બંનેનો સરવાળો એટલે કે 2a 2b ડિવાઇડ બાય 2 ઇન્ટુ sin પ્લસ sin એટલે 2 sin ઇન્ટુ cos, તો cos 2a 2a 2b ડિવાઇડ બાય 2 એટલે કે બંનેની બાદબાકી ભાગ્યા 2 પ્લસ sin 2c એમનો. ઓકે, ચાલો નેક્સ્ટ 2. આ જુઓ, જે આ બધી બે કોમન નીકળી આની સાથે કેન્સલ થઈ જશે, તો શું વધશે? sin a પ્લસ b ઇન્ટુ cos. સિમિલરલી 2 કોમન નીકળી આની સાથે કેન્સલ, a માઇનસ b પ્લસ sin 2c. ઓકે, નેક્સ્ટ a પ્લસ b. જુઓ, a પ્લસ b પ્લસ c બરાબર પાઈ, તો a પ્લસ b શું થાય? c ઓલી બાજુ મોકલી દો એટલે પાઈ માઇનસ c, તો 2 sin પાઈ માઇનસ c ઇન્ટુ cos a માઇનસ b પ્લસ sin 2c. 2 sin પાઈ માઇનસ થીટા, નો ચેન્જ, મતલબ sin c. ક્વાડ્રન્ટ કેટલામું? પાઈ માઇનસ સેકન્ડ ક્વાડ્રન્ટમાં sin પોઝિટિવ, તો sin c જવાબ cos a માઇનસ b પ્લસ. જુઓ, જે sin 2c ને sin 2 થીટા હોય તો 2 sin થીટા ઇન્ટુ cos થીટા લખી શકાય. તો sin 2c ને 2 sin c ઇન્ટુ cos c આવી રીતના લખી શકાય. યસ, બંનેમાંથી કોમન શું નીકળે? જુઓ જી, 2 sin c કોમન, અંદરની બાજુએ cos a માઇનસ b પ્લસ cos. જો c વધ્યું છે cos c, તો c ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? c ની જગ્યાએ પાઈ માઇનસ a પ્લસ b મૂકી શકીએ. a b ઓલી બાજુ જાય તો માઇનસ થઈ જાય, આવી રીતના આપણે લખીને મૂકી શકીએ પાઈ માઇનસ a પ્લસ b. જુઓ, જો c બરાબર પાઈ માઇનસ a પ્લસ b, બંને ઓલી બાજુ ભેગા ગયા, કૌંસ. રેડી, ચાલો કોની જગ્યાએ મૂક્યું? cos c ની જગ્યાએ. અગેન 2 sin c as it is cos a minus b પ્લસ, અને થીટા સમજો, cos પાઈ માઇનસ થીટા, નો ચેન્જ, મતલબ cos a પ્લસ b. પણ ચરણ કેટલામું? પાઈ માઇનસ થીટા, બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવો હોય? નેગેટિવ. ચાલો, અગેન cos માઇનસ cos નું સૂત્ર શું થાય? -2 sin ઇન્ટુ sin એટલે કે -2 sin, બેયનો સરવાળો ભાગ્યા 2, તો સરવાળો કરો, ડાયરેક્ટ ખબર પડી જાય. a પ્લસ a 2a, bb કેન્સલ, 2a ભાગ્યા 2 a ઇન્ટુ cos, ઇન્ટુ sin, 2 sin ઇન્ટુ sin ઇન્ટુ sin, બેની બાદબાકી a માઇનસ a કેન્સલ, માઇનસ b માઇનસ 2b બાય 2 એટલે કે માઇનસ b. sin માઇનસ b શું થાય? તો કે -12 આવે, અહીંયા માઇનસ ઓલરેડી છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 2 ગુણ્યા 2 4, sin a ને પહેલા લખું, પછી sin b ને લખું, અને પછી sin c ને લખું. તો આ શું છે? તો કે આ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. રેડી, આ પ્રકારના દાખલા થોડાક અગત્યના છે જે આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપેલા. a પ્લસ b પ્લસ c બરાબર પાઈ વાળા. ઓકે, નોટ ડાઉન કરીએ સારી રીતે સમજીને, જાતે ટ્રાય કરજો, થઈ જશે. ઓકે, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. cos 2a plus cos 2b plus cos 2c બરાબર -1 minus 4 cos 2a cos 2b cos 2c. તો આ સાબિત કરવાનું છે. તો અગેન આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું? લેફ્ટ હેન્ડ સાઈડ થી. cos 2a plus cos 2b plus cos 2c. ચાલો, કોઈ પણ બે ને cos plus cos લગાડી દઈએ એટલે કે 2 cos, બંનેનો સરવાળો ભાગ્યા 2. હવે આપણે ડાયરેક્ટ ખબર પડે કે 2a plus 2b ભાગ્યા 2 એટલે શું થશે? તો કે a plus b ઇન્ટુ cos, બંનેની બાદબાકી ભાગ્યા 2 એટલે કે 2a minus 2b ભાગ્યા 2, તો શું થશે? a minus b પ્લસ cos 2c. રેડી,
ચલો 2 cos a પ્લસ b ની જગ્યાએ શું મૂકશું પાઈ માઇનસ c ઇન્ટુ cos a માઇનસ b પ્લસ cos 2c એમ રેડી ચલો 2 cos પાઈ માઇનસ c શું થાય તો કે 2 cos પાઈ માઇનસ c એટલે નો ચેન્જ પણ ચરણ બીજું એટલે શું આવશે તો કે નેગેટિવ રેડી માઇનસ cos a માઇનસ b હવે જો અહીંયા cos c છે તો અહીંયા પણ મારે cos c જોઈએ એટલે કોમન નીકળી જાય તો cos 2c નું એક સૂત્ર જેમાં cos આવતું હોય તો કે 2 cos સ્ક્વેર c -1 કારણ કે cos 2 થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા -1 આવું એક સૂત્ર લગાડી શકીએ જુઓ જે બંનેમાંથી કોમન શું આવશે તો કે 2 cos c આવું કોમન આવશે રેડી વચ્ચે -cos a b પ્લસ cos રેડી cos c વચ્ચે અહીંથી 2 cos c કોમન આવી ગયું તો cos c c ની જગ્યાએ આપણે શું લખી શકીએ હમણાં જ આપણે ખબર છે c બરાબર પાઈ માઈનસ a પ્લસ b ઓકે અને -1 ઓકે ચાલો 2 cos c હમણાં cos પાઈ માઈનસ a પ્લસ b શું થશે તો કે પાઈ માઈનસ છે એટલે નો ચેન્જ બરાબર cos a માઈનસ b નો ચેન્જ મતલબ cos a પ્લસ b અને પાઈ માઈનસ છે બીજું ચરણ બીજા ચરણમાં નેગેટિવ -1 તો જો હજી બે નેગેટિવ છે નેગેટિવ ને બહાર લઈ લઈએ અને અંદરની બાજુએ cos પ્લસ cos નું સૂત્ર લાગુ પડી જશે તો માઈનસ આગળ 2 cos c અંદરની બાજુએ cos પ્લસ cos રેડી માઈનસ કોમન આવી જાય એટલે બંને પ્લસ થઈ જાય તો cos પ્લસ cos શું થશે તો cos into cos 2 cos બંનેનો સરવાળો a પ્લસ a 2a ભાગ્યા 2 તો કે a into cos બંનેની બાદબાકી એટલે a માઈનસ a કેન્સલ -b -2b / 2 એટલે કે -b અને આખાને -1 સમીકરણ પ્રમાણે -1 આગળ છે તો -1 ને આગળ લઈ લેજે પાછળ છે અને માઈનસ 2 ગુણ્યા 2 કેટલા થઈ જશે -4 અને cos c છે ઓકે તો cos a cos -b તો cos b થઈ જશે કારણ કે યુગ્મ વિધેય છે cos b * cos c તો જુઓ જે આપણી રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ ઓકે સોરી અહીંયા cos a b c હશે 2c ઓકે cos a cos b અને cos c જે આપણો જવાબ છે ઓકે નોટ ડાઉન કરીએ ઓકે થર્ડ ક્વેશ્ચન cos a plus cos b plus cos c બરાબર 1 + 4 sin a/2 sin b/2 sin c/2 આ આપણે સાબિત કરવાનું છે તો અગેન આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ cos a plus cos b plus cos c રેડી ચાલો કોઈ પણ બે માં cos plus cos લગાડશું એકને આપણે સેપરેટ રાખશું તો પહેલામાં cos plus cos લગાડીએ એટલે શું થાય તો કે 2 cos a plus b/2 into cos a minus b/2 plus cos c as it is હવે જો અહીંયા a plus b આવ્યું તો હવે a plus b ની જગ્યાએ આપણે શું રાખી શકીએ 2 cos ઉપરની બાજુએ a plus b ની જગ્યાએ pi minus c રાખી શકીએ pi minus c upon 2 into cos a minus b/2 plus cos c અને જો જે સેપરેટ આપી દયો છે 2 cos pi/2 minus c/2 into cos a minus b/2 plus cos c again cos pi/2 minus theta change मतलब sin c/2 આગળ 2 તો રહેશે અને pi/2 minus theta pi/2 minus પહેલું ચરણ પહેલા ચરણમાં બધા પોઝિટિવ હોય into cos a minus b/2 હવે આપણે cos c ની જગ્યાએ એક સૂત્ર મૂકવાનું છે કયું મૂકશું તો કે cos 2 θ નું સૂત્ર તો અહીંયા તો c જ છે તો કઈ રીતે એપ્લાય થાય જુઓ cos 2 θ હોય તો આપણે શું લખી શકીએ 1 - 2 sin square θ લખી શકીએ બરાબર sin square શું કામે લખું છું તો કે આન્સર sin માં જતું છે એટલે તો cos θ હોય તો શું લખી શકાય મેં તમને કીધું હતું ત્યારે કે તો પણ સૂત્ર તો એપ્લાય કરી જ શકાય એંગલ અડધો થઈ જાય જો cos 2 θ હોય તો θ હોય તો θ/2 1 - 2 sin square θ/2 બરાબર અને આપણે અહીં કૌંસમાં લખી નાખશું આ સ્ટેપની સામે તો શું આવશે અહીંયા તો કે 1 - 2 sin square c/2 જો આ રીતના લખી શકાય c ને cos c ને ઓકે ચાલો જે 1 છે એને આગળ લઈ લઈએ આ સ્ટેપ અને લાસ્ટ સ્ટેપ એમાંથી કોમન શું આવશે તો કે +2 sin c/2
જો અહીંયા sin c બાય 2 2 sin c બાય 2 છે, અહીંયા પણ 2 sin c બાય 2 છે, તો અંદરની એ બાજુ વધશે cos a minus b બાય 2 માઇનસ, રેડી, માઇનસ sin c બાય 2 વધશે. જુઓ sin c બાય 2, પણ c ની જગ્યાએ શું લખી શકાય? પાઈ માઇનસ a પ્લસ b, અને આખાને ભાગ્યા 2 અને અંકને ડિવાઇડ આપી દઉં સેપરેટ. રેડી? અગેન સમજો, અહીંથી વધશે sin c બાય 2, c ની જગ્યાએ પાઈ માઇનસ a પ્લસ b અને ડિવાઇડ બાય 2 હતું, એ બેને મેં સેપરેટલી આપી દીધું, એટલે એક સ્ટેપ આપણું ઓછું થઈ ગયું. તો 1 પ્લસ 2 sin c બાય 2 into cos a minus b by 2 minus sin pi by 2 minus theta, change cos a plus b by 2, અને ચરણ કેટલામું? પહેલું, એટલે જે સાઇન હશે એ એઝ ઇટ ઇઝ રહેશે માઇનસ. રેડી? ચાલો, cos minus cos શું થશે? -2 sin into sin, -2 sin. જો બેનો સરવાળો કરો, આ બંનેનો સરવાળો, એટલે આ a by 2 કહેવાય. a by 2 plus a by 2 a, b by 2 b by 2 કેન્સલ, અને ભાગ્યા 2. રેડી? બેનો સરવાળો ભાગ્યા 2, આનો સરવાળો a થશે, એને ભાગ્યા 2, એટલે કે a by 2 into sin. બેની બાદબાકી કરો એટલે a by 2 માંથી a by 2 કેન્સલ થાય, -b by 2 -b by 2, બેનો સરવાળો -b થાય, અને એને ભાગ્યા 2, એટલે કે -b by 2. ઓકે, આ માઈનસ કોમન કાઢી અને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, તો 1 પ્લસ 4 sin a by 2 into sin b by 2 into sin c by 2. અને આ શું છે? તો કે રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, નોટ ડાઉન કરી લ્યો. ઓકે, નંબર 4, sin a plus sin b plus sin c બરાબર 4 cos a by 2 cos b by 2 cos c by 2 આ પ્રૂવ કરવાનું છે. તો અગેન sin plus sin શું લાગુ પડશે? to sin into cos, એટલે કે a plus b by 2 into cos a minus b by 2 plus sin c as it is. ચાલો, 2 sin a plus b ની જગ્યાએ આપણે શું રાખશું? પાઈ minus c, અને ડિવાઇડ બાય 2 એટલે આપણે એમ થઈ ગયું પાઈ by 2 minus c by 2. અથવા તો ડાયરેક્ટ નો ખબર પડતી તો આમ કરો, a plus b plus c બરાબર પાઈ, બધાને ડિવાઇડ બાય 2 કરી દો, તો a plus b by 2 બરાબર, અહીંયા પણ 2 થશે, બરાબર પાઈ by 2 minus c by 2, આવું થાય. આવી રીતના પણ લખી શકો, પાઈ by 2 minus c by 2 into cos a minus b by 2 plus, જો sin 2 theta હોય, sin 2 theta, તો આપણે ફોર્મ્યુલા લખીએ 2 sin theta into cos theta. પણ sin theta હોય તો આપણે ફોર્મ્યુલા લખીએ 2 sin theta by 2 into cos theta by 2. તો અહીંયા આપણે શું લખશું? તો કે 2 sin c by 2 into cos c by 2. રેડી? ચાલો, 2 sin pi by 2 minus theta શું થશે? cos theta. નો સોરી, ચેન્જ, અને ચરણ કેટલાનું? પહેલું, એટલે પ્લસ જ આવશે, into cos a minus b by 2 plus 2 sin c by 2 into cos c by 2. ચલો, અગેન c by 2 કોમન આવી જશે, 2 cos c by 2 કોમન, અંદર વધશે cos a minus b by 2 plus sin c ની જગ્યાએ આપણે શું મૂકશું? પાઈ minus a plus b. રેડી? અને ડિવાઇડ બાય 2 છે, એને સેપરેટલી આપી દઈએ. ઓકે, ચાલો, તો 2 cos c by 2 into cos a minus b by 2 plus sin pi by 2 minus theta, એટલે કે cos theta, અને પહેલું ચરણ એટલે પોઝિટિવ જ આવશે. ચલો, cos plus cos શું થાય? તો cos into cos, તો cos c by 2 into 2 cos, આ બેનો સરવાળો ભાગ્યા 2 કરશો એટલે a by 2 plus a by 2 a, અને એને ડિવાઇડ બાય 2 એટલે a by 2 into cos, બેની બાદબાકી ભાગ્યા 2 કરશો એટલે માઈનસ b થશે, અને ડિવાઇડ બાય 2. cos minus b by 2 એટલે તો cos b by 2 થઈ જાય, તો 2 ગુણ્યા 2 4, cos a by 2 cos b by 2 અને cos c by 2 જવાબ. રેડી? અને જે આપણી શું છે કે રાઈટ હેન્ડ સાઈડ જોઈ લ્યો. ઓકે, નોટ ડાઉન કરી લઈએ.
ઓકે નેક્સ્ટ 5 નંબરનો ક્વેશ્ચન છે 10a + 10b + 10c = 10a + 10b * 10c. તો જો આ ડાયરેક્ટ આવી રીતના લેફ્ટ હેન્ડ સાઈડ થી નહીં થાય, એના બદલે જો આપણે a + b + c = π, જે આપણી શરત છે ત્યાંથી થોડુંક સ્ટાર્ટિંગ કરશું. c ને આપણે ઓલી બાજુ લઈ જઈએ તો a + b = π - c. આવું થાય. બંને બાજુ 10 લગાડી દો એટલે કે 10 a + b = 10 π - c. ઓકે, તો 10 આલ્ફા + બીટા સૂત્ર મૂકો 10 આલ્ફા + બીટા, તો 10 આલ્ફા એટલે કે 10a + 10 બીટા એટલે કે 10b / 1 - 10 આલ્ફા એટલે કે 10a * 10 બીટા એટલે કે 10b. રેડી? 10a + 10b / 1 - 10a * 10b = 10 π - c. પાઈ માઈનસ નો ચેન્જ મતલબ 10c અને પાઈ માઈનસ એટલે કેટલામું ક્વાડ્રન્ટ? તો કે બીજું ક્વાડ્રન્ટમાં નેગેટિવ. ઓકે, ચાલો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈએ તો 10a + 10b = આ -1 સાથે ગુણાય એટલે -10c માઈનસ માઈનસ પ્લસ 10a * 10b * 10c. રેડી? a અને b અહીંયા હતા અને c આ. બસ 10c ના બાજુ લઈ આવો એટલે આપણું પરિણામ મળી ગયું કે 10a + 10b + 10c બરાબર 10a * 10b * 10c. તો બહુ જ સિમ્પલ દાખલો છે. જ્યારે 10 અને કોટમાં દાખલા પૂછાય એવી રીતના ત્યારે હંમેશા પરિણામ ઉપરથી આગળ વધવું. ઓકે, 10 માં જવાબ જોતો હોય તો બંને બાજુ 1 ને ઓલી બાજુ લઈ અને બંને બાજુ 10 લઈ લેવાનું. કોટમાં જવાબ જોતો હોય તો બંને કોટ લઈ લેવાના અને સાદુરૂપ આપી દેવાનું એટલે આન્સર આવી જશે. ઓકે, નોટ ડાઉન કરી લઈએ. બહુ સિમ્પલ દાખલો છે. ઓકે, નેક્સ્ટ સિમિલર ક્વેશ્ચન cot a cot b + cot c cot c + cot c cot a = 1. કા સાબિત કરવાનું છે. તો અગેન મેં કીધું એમ 10 કોટમાં જ્યારે પણ દેખાય એટલે a + b + c = π લઈને આપણે દાખલો ગણશું. એટલે કે a + b = π - c. હવે અહીંયા આન્સર કેમાં જોઈએ છે? કોટમાં. તો બંને બાજુ કોટ લગાડશું. તો cot a + b = cot π - c. cot આલ્ફા + બીટા નું સૂત્ર cot આલ્ફા cot બીટા -1 છેદમાં cot બીટા + cot આલ્ફા એટલે કે cot a * cot b -1 છેદમાં cot b + cot a. રેડી? cot π - c નો ચેન્જ મતલબ cot c, પણ પાઈ માઈનસ એટલે કે બીજું ચરણ, બીજા ચરણમાં cot કેવો હોય? નેગેટિવ. તો અગેન જુઓ cot a * cot b -1 = અહીંયા ગુણાકાર કરો તો માઈનસ cot b * cot c માઈનસ cot a * cot c. રેડી? આની સાથે પણ ગુણાકાર થશે અને આની સાથે પણ ગુણાકાર થશે. તો 1 ને ઓલી બાજુ લઈ જાવ, ઓલા બે આ બાજુ લઈ આવો તો જુઓ જી cot a * cot b. રેડી? પ્લસ cot b * cot c. આથી નેગેટિવ છે, આ બાજુ આવે એટલે પોઝિટિવ થઈ જાય. આ પણ આ બાજુ આવે એટલે પોઝિટિવ cot a * cot c બરાબર. આ 1 જે આ બાજુ નેગેટિવ હતું ઓલી બાજુ જાય તો પોઝિટિવ થઈ જાય અને જે માંગેલ આપણું સાબિતીનો દાખલો છે. ઓકે, તો આવો જ એક દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે કે 10a/2 * 10b/2 પ્લસ 10b/2 * 10c/2 પ્લસ 10c/2 * 10a/2 = 1. તો જો આ a/2 કેવી રીતના ગણશું? જે હિન્ટ આપી દઉં તમને કે a + b + c = π. જો આપણે ડિવાઇડ બાય 2 એંગલ જોઈએ છે એટલે બધાને ડિવાઇડ બાય 2 કરી દો. a/2 + b/2 + c/2 = π/2. પછી એકને ઓલી બાજુ જવા દો એટલે કે a/2 + b/2 બરાબર π/2 - c/2. બરાબર. હવે બંને બાજુ 10 લગાડજો અને આલ્ફા અને બીટા લઈને 10 આલ્ફા + બીટાનું સૂત્ર મૂકજો. અહીંયા પણ 10 લાગશે અને સાદુરૂપ આપી અને થોડુંક સિમ્પ્લિફિકેશન કરશો એટલે આ પ્રકારનો આન્સર મળી જશે. ઓકે, બધું 10 માં રાખજો. નોટ ડાઉન કરીએ અને આ દાખલો સોલ્વ કરીએ. ઓકે, ઓકે, તો આજે આપણે થોડુંક હોમવર્ક છે. બરોબર? એવું નથી કે આપણે જે ભણ્યા એના ઉપરનું છે, પણ થોડુંક લોજિકલી હોમવર્ક છે જે આપણે આવતીકાલે પછી ત્રિકોણમિતિમાં યુઝ કરશું.
જો x ની કિંમત 1 અને 3 ની વચ્ચે હોય અથવા 1 અને 3 હોય, બરાબર, કોઈ પણ કિંમત હોઈ શકે. આનો મતલબ શું થાય? 1 થી 3 ની વચ્ચે અથવા 1 3 કોઈ પણ હોઈ શકે. તો એ દરેક કિંમત જે પણ હોઈ શકે તો એનો વર્ગ કરીએ એટલે કે x વર્ગ, તો એ કઈ કિંમત અને કઈ કિંમતની વચ્ચે હશે આ તમારે લખવાનું છે. બરાબર, 1 થી 3 માં x હોય તો x વર્ગ ક્યાં હશે? આ x માટે. સિમિલરલી જો x ની કિંમત ઓછા 1 થી 3 ની વચ્ચે હોય તો x વર્ગ ની કિંમત ખાલી જગ્યા અને ખાલી જગ્યાની વચ્ચે હશે. તો આવી રીતના તમારે આ 6 એ 6 વસ્તુ ફિલ કરવાની છે કે જો x ની કિંમત અહીંથી અહીંયા હોય તો x વર્ગ ની કિંમત અહીંથી અહીંયા ક્યાં હશે? બરોબર, એવું નથી કે બંને બાજુ વર્ક કરી કરીને તમે લખી નાખશો બધા સાચા પડશે. થોડુંક લોજિકલ છે, સમજી વિચારીને લખજો બધા. રેડી? આ આજનું આપણું હોમવર્ક છે, જોઈ લઈએ આપણે.